તમે એક્ઝેક્ટ તમે કોઈ આગળ કોઈને લેવા હોય તો રિકમેન્ડ કરશો? એક્ઝેક્ટ નાખ્યા પહેલા હું ડાયમંડમાં હતો. ડાયમંડમાંથી પછી વિચાર આવ્યો સવારમાં તો હું 7:30-8 વાગે નીકળી. બરાબર, માર્કેટિંગનું ઇમ્પોર્ટન્ટ છે તો શું? રૂલ્સમાં અમને લેબર વર્કનો પ્રોબ્લેમ આવતો. ગવર્મેન્ટથી આપણે પ્રોડક્શન બી આપણે બહુ ધ્યાન આપીએ તો ફ્યુચર તો આપણે યંગસ્ટર્સ માટે. હેલો એવરીવન, આપણે આજે ચારમીનભાઈના ખાતા પર આવ્યા છે. તો સૌથી પહેલા ચારમીનભાઈ કેમ છો? એકદમ વેરી. હવે ચારમીનભાઈ થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપજો. મારું નામ ચારમીન વાઘાણી છે. મેં સ્ટડી BBA કરેલું. એક્ઝેક્ટ નાખ્યા પહેલા હું ડાયમંડમાં હતો. ડાયમંડમાંથી પછી વિચાર આવ્યો કે એનું માર્કેટ થોડુંક ડાઉન થઈ ગયું. પછી થયું કે નવી ઇન્ડસ્ટ્રીમાં આપણે ટ્રાય કરીએ. એમાં વિચાર આવ્યો કે એક્ઝેક્ટમાં નવી ઇન્ડસ્ટ્રી છે તો એક્ઝેક્ટ નાખીએ. તો પછી રિસર્ચ કરીને પેરામાઉન્ટ અમે પસંદ હતા. તો ચારમીનભાઈ જોઈ તો તમે કીધું કે તમે પહેલા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તમારું શું બિઝનેસ અને પછી માર્કેટ કન્ડિશન જોતા તમે આ ટેક્સટાઇલ બિઝનેસમાં સ્વિચ કર્યું. થોડું ડિટેલમાં અમને સમજાવશો કે એક્ઝેક્ટલી તમે કેવી રીતે વિચાર આવ્યો, તમે જોયો બિઝનેસ ને એના પછી તમે આ બિઝનેસમાં શિફ્ટ થયા? પહેલા અમે ટેક્સટાઇલમાં ઘણા મશીન જોયા, જેમ કે બુક્સ છે, વોટરજેટ છે, બરાબર, પછી કોઈ હમણાં એરજેટ બનાવતા. બરાબર, તો પછી રૂલ્સમાં અમને લેબર વર્કનો પ્રોબ્લેમ આવતો. બરાબર, એટલે એનું પોસ્ટપોન કર્યું. બરાબર. તો વોટરજેટમાં પાણીનો વિષય છે. બરાબર. છેલ્લે એક એરજેટનો ઓપ્શન છે જે બધી બાજુથી બધાને આપણે ઓપ્શન્સ બેટર. બરાબર. એરજેટમાં પ્લસ પોઈન્ટ એ છે ગવર્મેન્ટથી આપણને સપોર્ટ સારું. બરાબર. એમાં કોઈ પાણીનો કોઈ બગાડ બી નથી થતો. બરાબર. પોલ્યુશન ફ્રી મસ્ત. પોલ્યુશન કઈ નથી. બરાબર. હવે કોઈ બી ગમે એવો બિઝનેસ હોય, ટેક્સટાઇલ હોય કે કોઈ અધર બિઝનેસ બી હોય, તમે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ખાતું, તમને કોઈ ચેલેન્જ ફેસ આવ્યા છે? કોઈ કારીગર, કોઈ દુકાન મેનેજમેન્ટ, તમારે સાથે એવા કયા ચેલેન્જીસ હતા અને લોકો જે નવા આવે છે એમાં કેવી રીતે સુધારો કરીને એને પાર કરી શકે? તમે કયા સ્ટેપ્સ લીધા જેથી તમે આ પ્રોબ્લેમનો સોલ્યુશન કાઢ્યું? સ્ટાર્ટિંગમાં એમ હતું નવા મશીન આવે તો નોલેજ કેટલી હોય. બરાબર. લેબરનો પ્રોબ્લેમ હતો. બરાબર. કયો સારો લેબર છે? બરાબર. તો પહેલા 3-4 મહિના તો એમાં સ્ટાર્ટિંગમાં તો પહેલા કઈ ક્વોલિટી બનાવી તો માર્કેટમાં એ બધું. તો સ્ટાર્ટિંગમાં મશીન કઈ રીતના સેટ કરવું પડે આઈડિયા હોય. હા, બરાબર. એ ધીરે ધીરે કરતા સેટ થવા લાગ્યું. અત્યારે તમારે કેટલા એક્ટિવ ચાલુ? મારે ટોટલ 15 ચાલુ. 10 કેમ છે મારે અને 5 ટોપ. કઈ કંપનીના ચાલુ છે? પેરામાઉન્ટ. લગભગ અંદાજે કેટલો ટાઈમ જશે આપણે? મારે 7 થી 8 મહિના. 7 થી 8 મહિનાથી ચાલુ. બરાબર. અચ્છા, હવે તમે જે અત્યારે જે હિસાબના તમારું બિઝનેસ ચાલે છે એ રીતના તમે આગળ કઈ એક્સપાન્શન વિચારો મશીન મારે વધારવા છે એવું પ્લાન? હા, હવે 15 મશીન મારે સેટ થઈ જશે. પ્રોપર આઈડિયા આવી જશે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતના બધું છે. બરાબર. તો ધીરે ધીરે પછી એક્સપાન્શન. પેરામાઉન્ટ મશીન ચાલુ છે એનાથી મતલબ તમે એના વર્કિંગથી સંતુષ્ટ છો? તમે પ્રોડક્શન બરાબર આવે છે? CFM આપણે જનરલી જોતા કે એક્ઝેક્ટમાં મેઇન વસ્તુ CFM હોય તો આપણને સારું પડે. ઓવરઓલ મશીનનું તમે રિવ્યુ કેવું લાગશો પેરામાઉન્ટના મશીન? આમ જોવા જઈએ તો બધા જે રિવ્યુ આપતા હોય એવું સેમ જ આવે છે. બહુ વધારે નથી, બહુ ઓછું. જેટલું લેવું પડે એટલું નહીં છે. અચ્છા, એટલે જેટલું હોવું જોઈએ એટલું છે. બરાબર. પ્રોડક્શન બી આપણે બહુ ધ્યાન આપીએ તો 90-95% થઈ જાય. આપની જે ટેક્સટાઇલ માર્કેટની કન્ડિશન છે અને એને તમે થોડુંક પ્રેડિક્શન કરી કે આવતા 5-10 વર્ષમાં તમને કેવું લાગે કે માર્કેટ કેવું જશે? કયા મશીન માર્કેટ વધારે હશે અંદાજ? ફ્યુચર તો આપણે વિસ્કોસ કોટનનું થવું. પોલિસ્ટર તો ઓછું થતું જાય છે. આમ જોવા જઈએ વોટરજેટમાં પાણીનો ઇસ્યુ અને પટ્ટામાં રૂમ્સમાં આપણે કારીગરનો ઇસ્યુ બધા. એરજેટમાં સારું છે કે પેલા બેના કમ્પેરિઝનમાં એરજેટમાં લોકો જે ડેવલપ થાય ધીમે ધીમે ક્વોલિટી. હા, એટલે જનરલી અમે જે લોકોને મળતા હોય જે લોકોને કન્ફ્યુઝન કે આપણે એરજેટ નાખી કે વોટરજેટ નાખી, એમને અમને કરે જે તમે કીધું એવી ડેવલપિંગમાં. પછી તમારી એજ કેટલી ચાલુ? મારી 23. તો તમે જોઈ શકો છો કે 23 ની માટે યંગ એજમાં ચારમીનભાઈ એમનો બિઝનેસ રન કરે છે. અને આપણા બધા જેવા જે યંગસ્ટર્સ જે આવે છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી એ લોકો માટે એક ઇન્સ્પિરેશન છે કે આપણે કેવી રીતે આગળ
એમનાથી જાણીને એમને જે પ્રોબ્લેમ ફેસ કર્યા એને ઓવરકમ કરીને આપણે બી આવા બિઝનેસમાં એન્ટર થઈ શકીએ તો ચારમીનભાઈ તમને બી આઈડિયા છે કે તમે એવા ઘણા બધા બિઝનેસ આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી આપણા ટેક્સટાઇલ બેબીમાં આવ્યું છે તો એમને મોટિવેશન માટે કે એના માટે તમે શું કહેશો તો એ યંગસ્ટર્સ માટે આ ઇન્ડસ્ટ્રી એકદમ ડેવલપિંગમાં છે તો પછી એ લોકો નવું વિચારીને નવો ક્વોલિટી ડિઝાઇન એવું બધું ડેવલપ કરે તો પછી આ ઇન્ડસ્ટ્રી હજી ગ્રોઈંગમાં છે તો હજી ઘણું મોટું થઈ શકે તો ચારમીનભાઈ તમે આટલી યંગ એજમાં ખાતું સંભાળ તો જનરલી લોકો સ્ટડીઝ કમ્પ્લીટ કરતા હોય બીજા બધા કામમાં એ લોકો વ્યસ્ત હોય તો તમે થોડુંક આઈડિયા આપશો કે તમે તમારી લાઈફને મેનેજ કેવી રીતે કરો તમારું રૂટીન કેવું છે આપણે ત્યાં સવારમાં તો 7:30 વાગે બરાબર અહીંયા ટાઈમ પર આવું બરાબર પછી અહીંયા બધું સવારમાં કામ બતાવીને મારે મિનિમમ 11 થી 12 વાગી જાય બરાબર પછી નીચે બધું ચેક કરવાનું અહીંયા સ્ટોકની કેટલું છે પ્રોડક્શન ટોટલ કેટલું આવ્યું પછી બીમનો સ્ટોક ક્યારે પૂરા થાય ક્યારે કેટીન આવે ક્યારે બરાબર એમટીપીમાં આવે એફટીપી એ બધું મેનેજ કરીને પછી માર્કેટિંગનું ઇમ્પોર્ટન્ટ છે તો માર્કેટ માટે પછી બધા માર્કેટ આપણા માટે વિવર્સો માટે 2 થી 3 વાગે ખુલ્લી જતું બરાબર 2 થી 3 વાગે ત્યાં નીકળી જાવ બરાબર એ માર્કેટમાં બધું સેમ્પલિંગ દેખાડીને હા પછી એની સ્પેસિફિકેશન શું છે એ બધું એ બધું જણાવીને બરાબર અત્યારે તમે કઈ ક્વોલિટી ચલાવો છો મારી અંદર 3 થી 4 ક્વોલિટી છે ચંદેરી છે ફૂલ સિમટ પેટીકન છે અને ટોપીમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન છે બરાબર તો એન્ડિંગમાં એટલું પ્લીઝ કે પેરામાઉન્ટને એક્સેપ્ટ તમે કોઈ આગળ કોઈને લેવા હોય તો રિકમેન્ડ કરશો અગર આગળ તમારે પ્લાનિંગ હોય એરજેટ લેવાનું તો પેરામાઉન્ટ જોઈ શકો પછી પેરામાઉન્ટના સારા મશીન આવે છે હજી અમને કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો કોઈ હજી મેન્ટેનન્સ બી નથી આવ્યું બધું જે પણ પ્રોબ્લેમ આવે તો ફ્રી ઓફ કોસ્ટ બધું થઈ જાય ઓકે તો ચારમીનભાઈ આ બહુ સારી વાત કરી આપણા સાથે ને થેન્ક યુ તમારો સમય ફાળવવા માટે અને આપણે ચારમીનભાઈથી એમના એક્સપિરિયન્સથી ઘણા બધું શીખ્યા અને આપણે બી ટ્રાય કરીશું કે આપણા લાઈફમાં બધું ઇમ્પ્લિમેન્ટ કરીએ સો થેન્ક યુ સર